શાંતિ ડોલનારને બક્ષવામાં નહીં આવે, આરોપીઓનો કાઢવામાં આવ્યો વરઘોડો। વડોદરામાં સામાજિક તત્વો દ્વારા કોમી વિખવાદ ઊભો કરવા અને શહેરની શાંતિ ડોલવાનો પ્રયાસ કરાયો હતો। શહેરના વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા। આ બનાવને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 3 આરોપીઓને ઝડપી પડ્યા હતા। ત્યારે આજ રોજ સિટી પોલીસ મથકનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે રાખીને આરોપીઓનો પાણીગેટથી સિટી પોલીસ સ્ટેશન સુધી વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આરોપીઓને જાહેર માર્ગ પર લાવતા લોકટોળા જોવા ઉમટી પડ્યા હતા। આ દરમિયાન આરોપીઓએ જાહેરમાં માફી માંગી હતી। સાહેબ, ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે ગઈકાલે પોલીસે 2 કુક અને એક સંગીતની જે અરેસ્ટ કર્યા છે, એમાં આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને પુનઃવેતન કરવાની કાર્યવાહી કરવામાં શું આખી પ્રોસેસ શું કાર્યવાહી ચાલી છે? સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આ આરોપીઓએ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા? વિસર્જન પ્રસંગમાં કઈ કઈ પ્રકારની મહત્વની પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું? શું લાગ્યું? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણી કારણ નથી શકીશું। આવ્યું સાહેબ, કારણ કે આટલો કલાકો થઈ ગયા પોલીસ કારણ નથી સુધી કેમ આરોપી આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે। ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે। માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજનક પોસ્ટો પણ મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે। શું પ્રત્યે છે પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું। એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। સાહેબ, આમાં જે આરોપીને આટલા કલાકોથી આપણી પાસે રાખ્યા છે, કોઈ પુખ્ત જાણકારી એમની પાસેથી મળી હોય કે આ ષડયંત્રમાં કોણ કોણ બીજા સામેલ છે, તો આ ખરા પાછળનો આશય શું છે? ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે, એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે। એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને, એમને પૂછતાછ કરીને, એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળાગ છે એ તમામ શાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે।